વાત કરીએ ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર આવેલી ખલાસી સોસાયટીમાં રહેતા યુવાન પર સામાન્ય બાબતે પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો। તો આ ઘટનામાં ઘવાયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો આ અંતર્ગત બંને હત્યારાઓને પોલીસે ઝડપી લીધા છે અને ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રૂવાપરી રોડ પર આવેલ ખલાસી સોસાયટીમાં રહેતા તેજસ છગનભાઈ બારૈયા નામના યુવાન ગત તારીખ 22/1/2024ના રોજ તેની પત્ની મનાલીને બાઇક પર બેસાડીને કામ સબબ બહાર લઈ ગયો હતો અને તે વેળાએ તેની જ શેરીમાં પડોશી સમીર સુમન ગોહિલ તથા તેનો ભાઈ જયદીપ રામોત્સવને લઈને ફટાકડા ફોડી રહ્યા હતા। તો એ દરમિયાન બાઇક લઈને પસાર થઈ રહેલ તેજસની બાઇકનું વ્હીલ સમીરે સળગાવ્યો અને ફટાકડાને અડકી જતા ફટાકડો પડી જતા તેજસ સાથે સમીર તથા જયદીપે ઉગ્ર બોલાચાલી કરી। તો આ દરમિયાન ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ તેજસને તેની પત્નીની નજર સામે જ માથામાં લાકડાના ફટકા મારી ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। તો આ અંતર્ગત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તેજસને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો આ અંગે સમીર તથા જયદીપ વિરુદ્ધ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બંને હત્યારા બંધુઓની ધરપકડ કરી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।